નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએપી સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચની સુકૂન બંગલોઝમાં મારામારીમાં હત્યાનો ગુનો દાખલ થતા 1 માસ બાદ લગ્ન કરનાર જ હત્યાના આરોપી બની જતા જેલ હવાલે થશે। વૃદ્ધને છાતીના ભાગે મુક્કા મારતા હૃદય અને ફેફસા ફાટી જતા મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો સામે। ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો। અડધા કરોડ ઉપરાંતની રકમ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસીમાં સિટી સેન્ટરનો વિવાદ વકરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। જીઆઈડીસી સ્થિત સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ખાતે સભાસદો અને રહીશો દ્વારા બિલ્ડર સોસાયટીના સેક્રેટરી, તેના પુત્ર અને તેના માણસ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે। તેઓએ આક્ષેપ કર્યા છે કે રહીશો દ્વારા 7 થી 8 વર્ષ પૂર્વે જ્યારે મકાન ખરીદ્યા ત્યારે આજીવન મેન્ટેનન્સ માટે 25,000 રૂપિયા લીધા હતા, જે બાદ મેન્ટેનન્સ આ દિન સુધી કરાવ્યું ન હતું અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જે અંગે તેઓ દ્વારા બિલ્ડર અને સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા ગોળ જવાબ યોગ્ય રીતે જવાબ ન મળતા 11 નવેમ્બરના રોજ સોસાયટીના એક સભ્ય સંજય બાબુ પટેલ કહેવા જતા તેમની જોડે દાદાગીરી લાકડી વડે મારી ધમકી આપી હોવાના આક્ષેપ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગૌરવ સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવભર્યો પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કાર્યકરોના આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં અહમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહી હતી। તેમણે પિતાની યાદોમાં ભાવુક બની તેમને દેશ અને રાજ્યની રાજનીતિ માટે નિષ્ઠાપૂર્વક કરેલા કાર્ય અંગે વાત કરી હતી। આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફ્રન્ટવાલા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો જોડાયા હતા। ભરૂચ તાલુકાના નવા તવડા ખાતે ભાથુજી દાદાના, રામાપીર દાદા અને વેરાય માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે 8 વાગ્યાના અરસામાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થતાં સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે રાત્રે ભજન, સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નવા તવડા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી કરિશ્મા બાનુ સાબિર પટેલ રહે સુકૂન બંગલોઝ સોસાયટી ભરૂચનાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે અયુબ ઇબ્રાહિમ ગુરજી ઉંમર વર્ષ 62 ફરિયાદીના સસરા થાય છે અને તેઓએ ઘરની સામે રહેતી ગજાલા બાનુ ઇમરાન મંસૂરી પોતાના ઘરમાં હોમ થિયેટરનો સાઉન્ડ મોટો અવાજથી વગાડતા અવાજનો વોલ્યુમ ઓછું કરવા અંગે ફરિયાદીના સસરા અયુબ ગુરજીએ ટોકતા ગજાલાબાનુ મંસૂરી અયુબ ગુરજીને ગાળો બાંધતા જ નજીકના ઘરમાં રહેતા તેના નાના ભાઈ કે જેની ઉંમર આશરે 15 વર્ષની હોય તેઓ પણ દોડી આવી, તેમજ સોસાયટીમાં જ રહેતા ગજાલાબાનુ મંસૂરીનો ફિયાન્સ મંગેતર પણ દોડી આવી ત્રણેય જણાએ ભેગા મળી અયુબ ગુરજીને છાતી અને પેટના ભાગે મુક્કા અને લાટો મારતા અયુબ ગુરજીને ગંભીર ઈજાઓ હોય છતાં તેઓ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથકમાં પહોંચતા ફરિયાદ લખાવતી વેળાએ જ અયુબ ગુરજી ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડ્યો હોય સિવિલ હોસ્પિટલના તબીબોએ અયુબ ગુરજીને મૃતક જાહેર કર્યા હતા। મૃતક અયુબ ગુરજીનું મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે પછી હુમલાખોરોના મારથી થયું છે, તેના માટે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા મૃતકનું મોત ઈજાઓના કારણે અને મારવાના કારણે ફેફસા તથા હૃદય ફાટી જતા શરીરમાં લોહી પ્રસરી જતા મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટરના મેડિકલ રિપોર્ટ મુજબ અયુબભાઈને મારી હત્યા કરનાર ગઝાલા બાનુ ઇમરાન મંસૂરી તથા તેના મંગેતર મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ તથા એક માઇનોર બાળક સામે પોલીસે હત્યા, જાનથી મારી નાખો, મારવો સહિત કલમ મુજબ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। ભરૂચમાં હાલમાં એક હત્યાના ગુનો દાખલ થયો હોય, જેમાં દુલ્હન બનનાર ગજાલા બાનુનું ઉપરાણું લઈને આવેલા મંગેતર સોબાન શેખ પાડોશમાં
ઝઘડામાં પહોંચતા દુલ્હા દુલ્હન 20 ડિસેમ્બરે લગ્ન નિકાહથી જોડાય તે પહેલાં જ તેઓએ એક વૃદ્ધની હત્યા કરી નાખતા આખરે બંને દુલ્હા દુલ્હનની લગ્નની પત્રિકા આમંત્રિત મહેમાનોને ઘર સુધી પહોંચી ગઈ, પરંતુ કહેવાય છે ને કે દુલ્હા દુલ્હન લગ્ન કરી ઘર સંસાર સાચવ્યો તે પહેલાં જ હત્યાના આરોપી બની જતા જેલવાસ ભોગવવાનો વારો આવી ગયો છે. જોકે આ સમગ્ર હત્યાને લઈ ભરૂચમાં પોલીસે પત્રકાર પરિષદ સંબોધી વિગત આપી હતી. જોકે આ સુકુન બંગલોઝમાં એક હત્યા થઈ હોવાના ઘટનામાં આખરે મૃતકના ભાઈએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં હત્યારાઓ ભાડેથી રહેતા હતા. આ સોસાયટીમાં મોટા પ્રમાણમાં લોકો ભાડુઆત છે. સ્થાનિક પોલીસે આ સોસાયટીમાં પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના રહેતા ભાડુઆતો તથા મકાન ભાડેથી આપનારા મિલકત ધારકો સામે જો પોલીસ વેરિફિકેશન ન કરાવ્યા હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ મૃતકના ભાઈએ માંગ કરી છે. ગઈકાલે ભરૂચ ખાતે સુકુન સોસાયટીમાં મારા નાના ભાઈ અય્યુબભાઈની ઉપર હુમલો કરી એમને જે છાતીમાં ઢીકાપાતુનો માર મારી મોહમ્મદ સોબાન દ્વારા એમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. આ કેસમાં મોહમ્મદ સોબાન પછી એક જે છોકરી સાથે બનાવ બનેલો એ ગજાલા જે મ્યુઝિક સિસ્ટમ વગાડતી હોય એને ના પાડવા જતા આ બનાવ બનેલો એ ગજાલા એમની વિરુદ્ધ પોલીસે 302 ની ફરિયાદ દાખલ કરી છે. ને એક એનો નાનો ભાઈ હતો કાજીમ, એ જે મારવા આવેલો હતો પણ એ મારી નથી શક્યો, એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. અમે પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકોને કડકમાંથી કડક સજા થાય ને આવા લોકો જે છે ભરૂચમાં વિવિધ સોસાયટીઓમાં રહેતા, સુકુન સોસાયટીમાં આ ભાઈ પણ 1 મહિના પહેલા જ રહેવા આવ્યો હતો, તો આવા લોકોનું વેરિફિકેશન થવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર ચાલી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે રવિ રમેશ વસાવા રહે આંબોલી ગામ, સંજય વેચાણ વસાવા રહે બોઈદરા કોલોની બોઈદરા તથા અક્ષયભાઈ મહેશભાઈ વસાવા રહે ડેડી ફળિયું આંબોલી ગામ, અલ્પેશ ગોકુલ વસાવા રહે કાંતિ ટેકરો આંબોલી ગામ અને અલ્પેશ કીકા ઓળને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં શ્રવણ ચોકડી નજીકની વિશ્વમ ગ્રીન ગેલ ટાઉનશીપમાં રહેતા અને દહેજની ખાનગી કંપનીમાં જનરલ મેનેજર હરીશ રોહિત કુમાર દેવાગન નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે એક ફેસબુક એકાઉન્ટ આઈડી અન્યા એ દેવરાજ જેનો વોટ્સએપ નંબર પર તથા અન્ય 2 દેવરાજ પ્રતાપ જે અન્ય વોટ્સએપ એકાઉન્ટ પર 3 ટ્રેડિંગ પ્લેટફોર્મ મેનેજર કે જેઓએ વોટ્સએપ નંબર ઉપર વપરાશ કરનારા એકબીજા સાથે મળી પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદીને પ્રથમ ટ્રેડિંગ પ્લેટફોર્મ થકી 10 થી 15 સુધી નફો કમાવાની લાલચ આપી ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક મોકલી એકાઉન્ટ બનાવડાવી ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફતે તથા 3 ડે સેન્ટર નામવાળા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીને એડ કરી તેમાં મોકલેલ અલગ અલગ બેંક એકાઉન્ટ તથા યુપીઆઈ આઈડીની વિગતોના આધારે તેમાં રૂપિયા 58,49,705 જમા કરાવડાવી તથા 55,200 ફરિયાદીને પરત મોકલી વિશ્વાસમાં લઈ સાયબર ફ્રોડ ભેજાબાજોએ 57,94,505 પડાવી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે કુલ 1,23,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ કરતા તેણે જથ્થા અને સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી કરાઈ છે. પોલીસ કર્મીઓએ ઔદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેન્કર ગેટના 3 રસ્તા ઇકો કાર આવતા તેને અટકાવવામાં આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી મોટર અને પાઇપ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. કાર ચાલક હકીકુલ્લાહ ઝહીર માસ્ટર જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તેની પૂછપરછ કરતા તેણે આ જથ્થાને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આ ભંગારનો જથ્થો ક્યાંથી લાવ્યો છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. अंत मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચની સુકુન બંગલોઝમાં મારામારીમાં હત્યાનો ગુનો દાખલ થતા 1 માસ બાદ લગ્ન કરનાર જ હત્યાના આરોપી બની જતા જેલ હવાલે થશે. વૃદ્ધને છાતીના ભાગે મુક્કા મારતા હૃદય અને ફેફસા ફાટી જતા મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો સામે. ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો.
અડધા કરોડ ઉપરાંતની રકમ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. અંકલેશ્વર જીઆઈડીસીમાં સિટી સેન્ટરનો વિવાદ વકરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.